જનતાના પાર્કિંગની ચોરી. અમદાવાદ કોર્પોરેશનના ઘણા આયોજનો એવા અણઘડ અને બિનતાર્કિક હોય છે કે તેનો અમલ થવાથી શહેરીજનોને સગવડતા વધવાના બદલે હાલાકી વળે છે. અમદાવાદ શહેરમાં મોડેલ રોડના નામે કરોડો રૂપિયાના ખર્ચે મોટી 3 લેયરમાં ફૂટપાથ અને સાયકલ ટ્રેક તો બની રહ્યા છે. કોઈ પણ ગાઈડલાઈન વિના તૈયાર થઈ રહ્યા છે ફૂટપાથ. ટ્રાફિક સમસ્યા ન થાય તેના માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાનો કોઈ અર્થ સાબિત થતો નથી. ત્યારે શું થઈ રહ્યું છે આ પાર્કિંગના મામલે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં લગાવેલા છે નો પાર્કિંગના સાઇન બોર્ડ. હવે જુઓ, રોડની બાજુમાં 1-2 નહીં, એક સાથે 3 અને 4 લેયરમાં બનાવેલી આ ફૂટપાથને ફૂટપાથ નંબર 1, ફૂટપાથ નંબર 2, ફૂટપાથ નંબર 3, ફૂટપાથ નંબર 4. આમાંથી કઈ ફૂટપાથ ચાલવા માટેની છે, કઈ ફૂટપાથ સાયકલિંગ માટેની છે અને બાકીની આ 2 ફૂટપાથ શેના માટે છે? જવાબ કોઈ જાણતું નથી. પણ જો 2 વ્હીલર કે 4 વ્હીલર પાર્ક કર્યું હોય તો તમારું વાહન ટો થઈ જશે તે નક્કી છે. મારી 4 વ્હીલર છે, 2 વ્હીલર છે. આ એરિયામાં મને પાર્કિંગની સૌથી વધારે પ્રોબ્લેમ છે. ગમે ત્યારે મૂકો તો પછી એ ટોઈંગ કરીને લઈ જાય, પછી એમના પાસે જાઓ, પછી 750 રૂપિયા કે 1000 રૂપિયા જે આપો, એ બહુ પરેશાની છે. અમદાવાદના આનંદનગર રોડ પર બંને તરફ ક્યાંક 3 લેયરમાં તો ક્યાંક 4 લેયરમાં ફૂટપાથ બનાવવામાં આવી છે. પરંતુ આટલી બધી ફૂટપાથ કોના માટે અને શું કામ બનાવવામાં આવી છે તેની જાણકારી આપતું એક પણ સાઇન બોર્ડ દેખાતું નથી. રાહદારીઓ અને સાયકલ ચાલકોની મૂંઝવણ એ છે કે 4 લેયરમાં બનાવેલી ફૂટપાથ કોના લાભ માટે બનાવવામાં આવી છે? अच्छा आप जनाओ, आप तो रोड ऊपर साइकिल लेने चला ही रहा हो, શું કારણ છે? मैडम रोड पर क्या जाएगा तो कैसे जाएगा? तो ट्रैफिक बनाते मैडम, वो गड्ढे रहे तो उसमें गिर जाएगा इंसान, तो पैर हाथ टूट जाएगा तो क्या जवाब देगा? सरकार थोड़ी जवाब देगी. अच्छा આ 2 ફૂટપાથ છે, તમને આમાંથી કઈ સાયકલ ટ્રેક દેખાઈ રહી છે? ક્યાંય નથી, તો રોડ ઉપર જવું પડે મેડમ. તો ખાડો પાછો બનાવી રાખ્યો છે, ક્યાંથી માણસ જાય? એક ફૂટપાથ હોય તો સમજી શકાય કે તે ચાલવા માટે છે, પરંતુ આ રોડ પર 4 ફૂટપાથ બનાવેલી છે. તેમ છતાં કોઈને ખબર નથી કે તંત્રએ આટલી બધી ફૂટપાથ કેમ બનાવી છે. ના, એ જોવાથી ખ્યાલ નથી આવતો. પર્ટિક્યુલર કોઈ બોર્ડ કે એવું લગાવેલું હોય કે કંઈક લખેલું હોય તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ કે આ ફૂટપાથ શેના માટે છે, કે આ સાયકલ ટ્રેકિંગ માટે છે કે ચાલવા માટે છે. આ ફૂટપાથ રાહદારીઓ અને સાયકલ ચાલકો માટે બનાવાઈ છે કે ગટરના ઢાંકણા માટે? જુઓ જરા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. માત્ર 500 મીટરની ફૂટપાથ પર ગટરના 17 ઢાંકણા છે. તો માણસો આ ફૂટપાથ પર ચાલે કઈ રીતે અને સાયકલ ચલાવે કઈ રીતે? સાયકલ ચલાવી રહ્યા છો, અહીંયાથી ક્યાંય આપણને સાયકલ ટ્રેક દેખાઈ રહ્યું છે? नहीं दिखता, मतलब बहुत सारे चीज़ें होती है उधर, तो दिखता नहीं है. બિલકુલ, આપ જણાવો, તમને અહીંયા લાગે છે કોઈ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે? ना, कुछ पता नहीं चल रहा है. अभी हम लोग ऐसे रोड पे ही साइड में चला लेते हैं साइकिल जब मिलता है जगह तो. અચ્છા, સાયકલ ટ્રેક એટલા માટે નથી દેખાતો કારણ કે કોઈ સ્પષ્ટતા નથી. અચ્છા, આપને અહીંયા દેખાય છે સાયકલ ટ્રેક ક્યાંય લખ્યું હોય અથવા તો પેડેસ્ટ્રીયન એવું કંઈક લખ્યું હોય? ક્લિયર નથી કંઈ. લોકોની કમનસીબી જુઓ. આ રોડની એક બાજુ 4 લેયર અને બીજી બાજુ પણ 4 લેયર, એમ કુલ મળીને 8 લેયરની ફૂટપાથ બનાવાઈ છે. પરંતુ તેનો ઉપયોગ ન તો રાહદારીઓ કરી શકે છે, ન તો સાયકલ ચલાવનારા કરી શકે છે. સિટીની અંદર જો સેફલી તમે સાયકલ ના ચલાવી શકો તો એ પછી લોકો સાયકલથી વિમુખ થાય અને સાયકલ ચલાવે નહીં. તો જે સારા સિટી, જે નેધરલેન્ડ અને બીજા જે સિટીની આપણે વાત કરીએ છીએ, તો એ બધા સિટીની અંદર પબ્લિક સાયકલિંગનો પ્રમુખ ઉપયોગ કરે છે અને એ સિટીની લિવેબિલિટી વધારે સારી ગણાય છે. અમેરિકામાં રોડની એક લાઇન માત્ર વાહનો પાર્ક કરવા માટે હોય છે, પરંતુ અમદાવાદમાં રોડની બાજુવાળી જગ્યા માત્ર એવી ફૂટપાથ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી છે જેનો કોઈ જ ઉપયોગ નથી. જનતા જાય તો જાય ક્યાં? સાયકલ ચલાવે ક્યાં? પોતાનું 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક ક્યાં કરે?